નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે હાલનું હવામાન, જેમાં તાપમાન, પવન અને આવનારા દિવસના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂકેલો હતો જેની અંદર ચૂસિયા જીવાતનું નિયંત્રણ અને એ સાથે પાકમાં વધુ ફ્લાવરિંગ કેમ લગાડવું, ખાસ કરીને અત્યારે જે આપણે ઊભા છે પાક, જેમાં કપાસમાં પણ ઘણી જગ્યાએ ફ્લાવરિંગ ખર્યો છે, એમાં ફરીથી ફ્લાવરિંગ લગાડવું હોય, તુવેર હોય, એરંડા હોય, શાકભાજી જેવા પાક હોય કે અન્ય કોઈ પણ પાક હોય, દરેક પાકની અંદર ફ્લાવરિંગ કેમ લગાડવું એની માહિતી આપણે આપેલી હતી અને એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો। દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનું છે। હવે ખાસ કરીને વાત કરવાની છે, આમ તો આપણે તમામ મિત્રોને ખ્યાલ છે કે જે 17-18 તારીખથી જે કન્ટિન્યુ રાજ્યમાં વરસાદ પડી રહ્યા હતા, છૂટાછવાયા વરસાદ હતા, પણ આ વરસાદ છે એ ગઈકાલે 22 તારીખ સુધી પડ્યા। જોકે આપણી આગાહી પણ 15થી લઈને 22 તારીખ વચ્ચેના સમયની હતી ને એ મુજબ આપણે વરસાદ પડ્યા। આજે તારીખ થઈ ગઈ છે 23 તારીખ। આજથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં લગભગ 90% સુધીનો ઘટાડો પણ થયો છે, કેમ કે આ એક અસ્થિરતા હતી જેને કારણે 22 તારીખ સુધી વરસાદ પડ્યા છે છૂટાછવાયા, પણ આજે કદાચ 23 તારીખથી પણ અમુક જગ્યાએ કદાચ છૂટાછવાયા એકલ દોકલ જગ્યામાં વરસાદ પડ્યા હોય એ અપવાદરૂપ રહેશે, બાકી આજથી વરસાદે વિરામ લીધો છે। જોકે આજથી લઈને 27 તારીખ સુધી કોઈ હેવી વરસાદ નહીં, છતાં પણ છૂટાછવાયા ગરમીને કારણે કોઈ જગ્યાએ હળવા સામાન્ય જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ છે એ જોવા મળશે। જોકે 28 તારીખથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થવાનો છે। આપણે થોડા દિવસ પહેલાં પણ જે વિડીયો મૂક્યો હતો કે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર લગભગ 50થી 60% વિસ્તારની અંદર વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે। જોકે એ સિસ્ટમ છે એ અત્યારે બંગાળની ખાડીમાંથી આપણે આગળ વધશે, એટલે 1-2 દિવસની અંદર આપણે એમની માહિતી આપશું, એટલે એ રાઉન્ડ આવવાનો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવીને એ મુજબનું કામનું આયોજન કરવું। પણ ખાસ અત્યારે જોવા જઈએ તો આજે 23 તારીખ થઈ ગઈ છે અને 22 તારીખ સુધીનો વરસાદી રાઉન્ડ હતો એ પૂર્ણ થયો, ત્યાં સુધીમાં આગાહી મુજબ વરસાદ પણ જોવા મળ્યા છે। હવે છૂટાછવાયા કોઈ જગ્યાએ વરસાદ જોવા મળશે, પણ એકંદરે વરસાદની તીવ્રતા અને વિસ્તાર છે વરસાદના એમાં ઘટાડો જોવા મળશે। 27 તારીખ સુધી તો વરસાદની તીવ્રતા અને એના વિસ્તારો છે એ ઘટેલા રહેશે। 28 તારીખથી તીવ્રતા અને વિસ્તારોમાં વધારો થશે, પણ એ સાથે જોવા જઈએ તો અત્યારે પવન છે એ પણ પોતાની નોર્મલ સ્પીડમાં આવી ગયો છે। છેલ્લા ઘણા દિવસથી પવનની સ્પીડ છે નોર્મલ કરતાં વધારે હતી, એ અત્યારે 12થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ ગઈ છે। ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપમાં ઘટાડો પણ થયો છે। જેવી રીતે વરસાદી માહોલ હતો ત્યારે પવનની ઝડપ વધી હતી, એ ફરીથી ઘટી અને નોર્મલ નજીક એટલે કે 12થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ ચૂકી છે અને એ સાથે તાપમાનમાં વધારો થયો છે। આમ તો લગભગ સપ્ટેમ્બર મહિનો અને ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવો હોય એટલે સ્વાભાવિક રીતે ઊંચું તાપમાન હોય, પણ એ ઊંચું તાપમાન છે એ વચ્ચે આપણે કોઈ સમયમાં વચ્ચે આપણે તાપમાન ડાઉન થયું હતું, એ તાપમાન પણ ફરી આજે 23 તારીખથી ઉચકાયું છે અને આ ઉચકાયેલું તાપમાન છે એ 27 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે। આવતીકાલે 24 તારીખથી હજુ પણ આ તાપમાનમાં વધારો થશે। અત્યારે એવરેજ તાપમાન છે લગભગ 34થી લઈ અને 36 ડિગ્રીની રેન્જમાં નોંધાઈ રહ્યું છે। આવતીકાલથી 1થી 2 ડિગ્રી તાપમાન હજુ પણ ઊંચું જાય તેવી શક્યતાઓ છે, એટલે એક પ્રકારે કહી શકાય કે ચોમાસું પૂર્ણતાને આરે છે। વચ્ચે આપણે ઉનાળા જેવો અનુભવ પણ 27 તારીખ સુધી થવાનો છે, એટલે પવનની સ્પીડ ઘટી જાય અને તાપમાન ઊંચું આવે આવી પરિસ્થિતિ આપણે 27 તારીખ સુધી જોવા મળશે। જોકે 28 તારીખથી ફરીથી નવો વરસાદનો રાઉન્ડ આવશે, ત્યાર પછી ફરીથી તાપમાન છે એ નીચું આવશે, પણ ત્યાં સુધી તાપમાન છે એ ઊંચું રહેવાનું છે, એટલે આપણે ઉનાળાનો અહેસાસ પણ થતો રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવાની છે, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે લસ્ટર અને ધાકડ દવા વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે। દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી, જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।